તો કેમ છો બધા? સૌથી પહેલા તો સૌને જય માતાજી, જય શ્રી રામ. આજે છે તારીખ 4/2/2024, એટલે કે આજે અમારી મેરેજ એનિવર્સરી છે. એટલે આજે અમે એક નાની એવી ટ્રીપ મારવા જઈ રહ્યા છીએ. તો તમને આગળ આવતા કહીશ તમને કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તો જ તમને મજા આવશે વિડીયો પણ જોવાની, અને વિડીયોને લાઈક પણ કરી દેજો. મિત્રો, અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભોળાદ, જે ભાવનગરથી લગભગ 95 કિલોમીટર દૂર છે. આવી ગયા છીએ અહીંયા ટોલ પ્લાઝા. તો આપણે જઈએ હવે આગળ ટોલ ટેક્સ કપાવીને. ચાલો, આપણા કપાણા છે અહીંયા 80 રૂપિયા. ટોલના 80 રૂપિયા કપાણા છે. રોડ એક નંબર છે, ગાડી આંખવાની પણ બહુ મજા આવે છે અહીંયા. અત્યારે નેશનલ હાઈવે 751 ઉપર છીએ, જે કનેક્ટ કરે છે ભાવનગરથી ડાયરેક્ટ અમદાવાદ નેશનલ હાઈવે કહેવાય છે. અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ભોળાદ. તો ચાલો દર્શન કરીએ ભોળાદ ભાલમાં સુરાપુરા ધામના. આપણે હવે અહીંથી વળી જવાનું છે ડાબી બાજુ, જે રસ્તો જાય છે સીધો સુરાપુરા ધામ. જો અહીંયા બોર્ડે મારેલું છે સુરાપુરા ધામ ભોળાદ. ચાલો આપણે હવે દર્શન કરીએ સુરાપુરા ધામના. સીધા ત્યાં જઈને હવે મળીએ. વળી જવાનું છે આપણે જમણી બાજુ. મિત્રો, અહીંયા ગામમાં આવશો ને એટલે ઠેર ઠેર જગ્યાએ તમને આ રીતના બોર્ડ જોવા મળશે. તો એ બોર્ડના આધારે તમારે આગળ વધવાનું. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે સુરાપુરા ધામ ભોળાદ. તો ચાલો સૌથી પહેલા દર્શન કરીએ અને આગળ વિડીયો. ગરદી જો મિત્રો, કેટલી ગરદી છે અહીંયા. ટ્રાફિક જો, કેટલું માણસો દર્શન કરવા આવેલું છે અહીંયા. કેટલી બધી લાઈન છે. મિત્રો, આ છે પવિત્ર ધામ, જે આખા જગતમાં સુરાપુરા ધામ તરીકે ઓળખાય છે. અને મિત્રો, માણસો અહીંયા દૂર દૂરથી પોતાના દુખડા લઈને આવે છે, અને આ અમારા દાદા તેમના દુઃખ દૂર કરે છે. તો ચાલો પહેલા એના દર્શન કરીને પછી તમને વિડીયોમાં આગળ મળીએ.
તો મિત્રો અત્યારે અમે અહીંયા દાદા બાપુના દર્શન કરવા માટે આવ્યા છીએ, પણ અહીંયા હાજરમાં છે નહીં, પણ પબ્લિક જો કેટલું બધું છે દર્શન કરવા માટે બાપુના. આપ જોઈ શકો છો વિડીયોમાં કેટલું બધું પબ્લિક વાટે બેઠું છે બાપુના દર્શન કરવા માટે. તો મિત્રો અત્યારે અમે ઊભા રહી ગયા છીએ પ્રસાદી લેવા માટે લાઈનમાં. ચાલો ચાની પ્રસાદી લઈએ અને પછી તમને મળીએ આગળ. આપણે રજા લઈએ છીએ અને આપણે જઈ રહ્યા છીએ હરણેજ. તો આ વિડીયો તમને હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર જો નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જો આ વિડીયો એને લાઈક નહીં કરો તો તમને તમારી માતાજીના હામ એવું તો હું નહીં કહું તમને, પણ વિડીયો લાઈક કરી નાખજો. બરાબર છે. હવે બ્લોગમાં એન્ડ કરીએ છીએ. માતાજી.